તો નમસ્કાર ગુજરાત, આજના તાજા સમાચારો વિશે વાત કરવામાં આવે તો સામાન્ય માણસોને થશે ફાયદો. નવા વર્ષની ભેટ અને બદલાવ. હપ્તા વગરની 42,000 ખાતામાં. મોબાઈલ ખરીદવા 6,000ની સહાય. મોબાઈલ ખરીદવા 6,000ની સહાય. જો તમે પણ મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય તો ગુજરાત સરકાર આપશે તમને 6,000 રૂપિયાની સહાય. સ્માર્ટફોન સહાય યોજના અંતર્ગત રૂપિયા 6,000 મોબાઈલ લેવા માટે સહાય આપવામાં આવે છે અને મોબાઈલ લઈ લીધો હોય તો અથવા તેને લેવાનો હોય તો બંને કેસમાં આ સહાય મળવાપાત્ર થશે. જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરીને સબમિટ કરવાનું રહેશે. થોડાક દિવસોમાં તમે કરેલી અરજી જ્યારે એપ્રુવલ થશે તો ત્યારે તમને આપેલા બેંક એકાઉન્ટ નંબર પર 6,000 રૂપિયા જમા કરવામાં આવશે ને જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે ખેડૂત ખાતેદાર હોવા જોઈએ અને ઘરે દરેક સભ્યને આ સહાય મળવાપાત્ર રહેશે. મિત્રો, સામાન્ય માણસોને થશે હવે ફાયદો, એટલે કે કેન્દ્ર સરકાર વધતા જતા ચોખાના ભાવ પર અંકુશ લગાવી રાઈસ કંપનીઓને ફટકાર લગાવી હતી. કેન્દ્ર ખાદ્ય અને સાર્વજનિક વિતરણ વિભાગના સચિવ સંજીવ ચોપડાએ બાસમતી ચોખાના મૂલ્યાંકન માટે એક બેઠક બોલાવી હતી, જેમાં ભાવ ઘટાડો આદેશ આપ્યો હતો અને સચિવે કહ્યું કે ભારતીય ખાદ્ય વિભાગ પાસે ચોખાના પર્યાપ્ત ભંડાર છે તો આટલા ભાવ કેમ વધી રહ્યા છે અને આમ આવનાર સમયમાં ચોખાના ભાવ ઘટાડો થાય તેવા વધાણ છે. હપ્તા વગર 42,000 ખાતામાં. એટલે કે મિત્રો, જે ખેડૂતે આ બે યોજનાનો જેમ કે પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજના રજીસ્ટ્રેશન કરાવેલું હશે તેઓને ખેડૂતના ખાતામાં વર્ષે 42,000 રૂપિયા ઘરે બેઠા આવશે અને સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે 60,000 રૂપિયા ખેડૂતના ખાતામાં નાખવામાં આવશે. ત્યારે કિસાન યોજનાના લાભથી જો પીએમ માનધન યોજના ફોર્મ ભરે છે તો તેમને 60 વર્ષે ઉંમરને પછી દર વર્ષે 36,000 રૂપિયા મળશે. આમ બંને યોજના થઈને ખેડૂતને બેઠા 42,000ની સહાય આપવામાં આવશે. મિત્રો, નવા વર્ષની ભેટ અને બદલાવ. એટલે કે નવા વર્ષ પહેલાં જ ભારતીયોને ભેટ મળી છે અને ઓઇલ માર્કેટ કંપનીઓને 19 કિલોની કોમર્શિયલ એલપીજી સિલિન્ડર કિંમતનો ઘટાડો કર્યો છે અને 19 કિલોની કોમર્શિયલ એલપીજી સિલિન્ડર કિંમતનો 39 રૂપિયા ઘટાડો કરવામાં આવ્યો છે ને જો કે ધ્યાનમાં કરેલું એલપીજી સિલિન્ડર દરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી ને 1 તારીખ ભાવ ઘટી શકે છે ને ચૂંટણી આવતા